હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम। तो स्वागत है तमारा बधाईनो अपना न्यू विडियो में। उम्मीद करूँ छूँ तमे बधाई मजा में जशो ने तमारा बधाईने दुआथी अल्हम्दुलिल्लाह अमे पण मजा में ज छीए। खाली एक सानवीनो थोड़ोक पग पाक्यो छे तो बस सानवी अहींया बैठी छे। मैं कपड़ा हजी सुकाव्या छे एटली ज वारमां बारे तड़को निकळी आव्यो। छाट आव्या तो मैं घर में कपड़ा सुकाव्या, घर में कपड़ा सुकावी लीधा ने तो बारे तड़को निकळ्यो। अहींया सानवी बैठी छे ने एनो थोड़ो घणो पग पाक्यो छे। चालो तमने बताडुं हमणां। आमां छे ने पाक कर्यो तो लाग्युं तुं, पछी आमां पाक कर्यो ने पछी पाकनी दवा लीधी सुकाई गयो अने अहींया काल रातोथी पाछुं आवुं थयुं छे। हवे जो मेळ आवे पाછી दवा लई ले। आमां छे ने सुकाई गयुं तुं पण एने खंजवार चालू थई तो एमां ने एमां पाछुं पाक थयुं अने पाछळ आवुं थयुं वरी। तो एनी पण आजे दवा लेवानी छे। तो बेबेनुं करे छे ने मोतीथी रमे छे। रिमसा बैठी छे, या सानवी बैठी छे। आ बे बहनों हवे रमे छे। तो चालो हवे आपणे पण काम करी लई। घरना हजी बधाय कामकाज पड्या छे। तो गाइस अत्यारे घरनुं बधुं कामकाज पण थई गयुं छे ने सानवीनी दवा पण लई लीधी ने एने दवा पीवरावी पण दीधी। तो बपोरनी रसोईनी तैयारी करवी छे। तो આપણે મચ્છી કાઢીને રાખી છે ફ્રીજમાં, કાલ મૂકી દીધી હતી। કાલ છોકરીઓ ઘરે નથી ને તો મેં કીધું નથી કરવી। તો હવે ત્યારે રસોઈની તૈયારી કરીશ ને। હા, મને છે સાચેને જ મચ્છીનું શાક કરું છું તો યાદ આવ્યું, કેમ કે છે ને મને કોમેન્ટ આવી હતી કે સિમ્પલ મચ્છીના શાકની રેસીપી આપજો ને। એમ તો મેં આપી દીધી છે પણ આગલા બ્લોગમાં છે। તો હવે અત્યારે મચ્છીના શાકની આપણે પાછી રેસીપી શૂટ કરશી। તો બસ હવે શાકની તૈયારી કરવા માંડું હું। હજી મચ્છી ક્લીન કરવાની બાકી છે। તો ચાલો હવે આપણે શાકની તૈયારી થોડી ઘણી કરવા માંડીને તો વહેલાસર આપણે રસોઈ કરીને છોકરીઓને પાછી રીમસાને તો નથી, સાનવીને દવા પીવરાવવાની છે। તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરી લે। તો ગાઈસ શાકની બધી તૈયારી થઈ ગઈ છે ને આવી ગયા છે આપણે કિચનમાં રસોઈ કરવા। તો ચાલો હવે આપણે રેસીપી તમને બતાડી દઉં અને શું શું જોશે એ પણ બતાડી દઉં। તો ચાલો હવે આપણે રસોઈ કરી લે। આ બધા કોરા મસાલા છે, આ ગરમ મસાલો છે, હળદર, મીઠું, ધાણા જીરું અને મરચાંની ભૂકી ને મચ્છી ક્લીન થઈ ગઈ છે ને મીઠું ભેરાવીને રાખ્યું છે। આ વઘાર માટેનો બધો મસાલો, જીરું, લવિંગ, મરી ને બાદિયા અને આ આપણે સરસ મિક્સચરમાં પીસી લેશી। લવિંગ, મરી, બાદિયા, જીરું, ધાણાભાજી, આદુ અને લસણ એટલું બધું આપણે પહેલાં પીસી લેશે ને પછી આપણે બધી તૈયારી કરીએ। તો ચાલો પહેલાં આનું પેસ્ટ કરી લે પછી આપણે આગળ મળીએ। તો ચાલો ગાઈસ મસાલો સરસ રીતે આપણે ખાંડની દસ્તામાં જ કરી લીધું છે, મિક્સરમાં ના કર્યું, પછી સરસ ખાંડી લીધું છે બધું એને સરસ પેસ્ટ બનીને તૈયાર છે। તો ચાલો હવે આપણે મચ્છીને મીઠું કાઢીને ધોઈ લઈએ। મીઠું ચડાવેલું છે ને એટલે ધોવી પડશે પાછી। તો ચાલો ગાઈસ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે પછી આપણે વઘારી લેશું। પહેલાં તો વઘાર જ નાખવાનો। તો ચાલો ગાઈસ તેલ થઈ ગયું છે તો વઘાર એડ કરી લે। વઘાર થઈ ગયો છે તો હવે આપણે નાખી દઈશું પીસેલો મસાલો। તો મસાલો નાખી દીધો છે ને થોડુંક પાણી પણ એડ કર્યું ને હવે કોરા મસાલા નાખી દઈશું। હવે એને સરસ મિક્સ કરી લઈશું આપણે। તો સરસ બધું મિક્સ કરી દીધું છે। હવે મસાલાને આપણે સરસ સોતરાવા દઈશું થોડીક વાર। તો સરસ આપણો મસાલો સોતરાય છે। તો ગેસ આપણો મસાલો સરસ સોતરાઈ ગયો છે। તો હવે આપણે એમાં નાખી દઈશું મચ્છી। થોડીક વાર મસાલા ભેગી આપણે પાકવા દેશું। તો થોડીક ઉપરથી ધાણાભાજી એડ કરી અને ઢાંકી દઈશું। તો ગાઈસ આપણે એમાંથી થોડીક વાર મસાલા ભેગી 2 મિનિટ સોતરાઈ ગઈ છે। તો હવે આપણે એમાં નાખી દઈશું પાણી। પાણી
આપણે થોડુંક નાખવાનું, જેટલું આપણે જોતું હોય એટલું. ચાલો પાણી પણ નાખી દીધું છે. હવે થોડીક વાર પાકવા દેશું, 4-5 મિનિટ, તો મચ્છી અસલ પાકી જશે. તો ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ પાકી ગયું છે. તો ચાલો મેં ગેસ પણ ઓફ કરી દીધો છે. તો હવે રોટલાને ચોખાને કરી લઈએ આપણે. તો ગાઈસ, અહીંયા શાક પણ રેડી જ છે ને રોટલા પણ રેડી જ છે. તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો બેસી જાય બધા. એમ તો ચોખાઈ કર્યા છે, શાક મસ્ત શાક થયું છે. હાલો કોઈને ખાવું હોય તો. તો ફ્રેન્ડ્સ, અત્યારે બારે બેઠા છે. બપોરે જમીન સૂઈ ગયા હતા. સાનવી પણ અહીંયા બેઠી છે. એનું છે ને અત્યારે પગ બહુ જ દુખે છે. મસ્ત ઠંડો પવન છે, વરસાદ ચડ્યો છે. અત્યારે બારે બેઠા છે, રીમસા રમે છે. વરસાદ બહુ જ ચડ્યો છે અને એક સાનવીનો પગ દુખે છે. જો ફ્રેન્ડ્સ, વરસાદ કેટલો ચડ્યો છે, બહુ જ વરસાદ ચડેલો છે. તો ચાલો હવે મળીએ આપણે રસોઈના ટાઈમે. બસ બારે તો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો, તો પછી ઘરમાં આવી ગયા. છોકરીઓને અત્યારે નાસ્તો બનાવી દીધો છે. તો એને છે ને થોડીક આપણે મરચાંની ભૂકી હોય ને ઉપરથી નાખી દીધી છે. તો મેં કીધું એને ચટપટું ખાવાની મજા આવે. તો બસ આજ બારે બેઠા છે, લાઇટ પણ નથી. નકર અત્યારે છે ને પિક્ચર તો છે જ, કે રવાના ઢોકળા કરવા છે. તો રવો પણ પલાળીને રાખી દીધો છે. તો લાઇટ આવે પછી આપણે રસોઈને કરવા માંડી તૈયારી બધી. તો ચાલો અત્યારે બારે બેઠા છે બધા. છોકરીઓ નાસ્તો કરે છે. તો ચાલો હવે લાઇટ આવે એટલે ફટાફટ પહેલાં તો રસોઈ જ કરવી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે રસોઈ થઈ ગઈ છે અને રવાના ઢોકળા કર્યા છે ને રસોઈ ટાઈમે કાંઈ શૂટ થયું નહીં, કેમ કે લાઇટ નથી ને, એટલે લાઇટ હજી હમણાં જ આવી છે. તો ઢોકળા અહીંયા રેડી છે. અહીંયા ગ્રીન ચટણી પણ રેડી છે. લાઇટ વહી ગઈ હતી, નકર મેં કીધું હતું કે હું રસોઈના ટાઈમે મળીએ આપણે, પણ લાઇટ નથી. એના હિસાબે કેવા મસ્ત ઢોકળા થયા છે. હાલો કોઈને ખાવા હોય તો. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે. મારા જ ઘણા બધા કામ છે. તો આજ છે ને જારીમાં સેવાર આવી હતી, તો એ પણ હજી ફરીઓ સાફ કરવાનું બધું બાકી પડ્યું છે ને સાનવીને રાતે તાવ હતું, તો મેં કીધું નથી જવું તારે સ્કૂલે. તો કે મમ્મી મારે વહી જવું છે સ્કૂલે. તો પછી બેને ફટાફટ તૈયાર કરી ને બે વહી ગઈ સ્કૂલે. લાઇટ નથી, ગરમી છે બહુ જ. તો હજી જારીમાં સેવાર આવી છે, બધી પડી છે. હજી ફરીઓ સાફ કરવાનું બાકી છે. ને સાનવીને દવા પીવડાવી દીધી અને એ વહી ગઈ સ્કૂલે. બેનો બધી સેવાર એમને પડી છે. તો ચાલો ફટાફટ ફરીઓને સાફ કરી નાખીએ આપણે. ઘરમાં પણ બધા હજી કામકાજ પડ્યા જ છે. ચાલો ફટાફટ હવે આપણે કામ કરી લે, કેમ કે છોકરીઓના જ બપોરે ટિફિન પણ હશે. પહેલાં તો કામકાજ કરી લે. ઘરમાં બધું હજી કર્યું સરખું. તો ચાલો હવે મળીએ આગળ બ્લોગમાં, કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો બસ આવી ગયા છે રસોઈમાં, રસોઈ કરવા. અને છોકરીઓ માટે મઠનું શાક ને કરું છું. મઠ છે ને પલાળીને રાખી દીધા હતા, તો મઠ સરસ પલળી ગયા છે. તો ચાલો હવે આપણે એનું શાક કરી નાખીને છોકરીઓને ટિફિન દેવાનું છે. તો રસોઈ થઈ જાય પછી ટિફિન દઈ આવે. તો ચાલો ગાઈસ, હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ. અને હા, લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. લાઇક શેર ફેમિલી મેમ્બર સાથે તમે શેર કરી દેજો તમારા ગ્રુપમાં. તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.